આત્મહત્યા કરી. ફ્લેટની કિંમત શું હતી? 5 કરોડ. કઈ સાલમાં? 2005માં. અને 50 કરોડની એસેટ્સ. સમજી ન શક્યા, સાથે રહી ન શક્યા, એકબીજાને પૂર્ણ રીતે સ્વીકારી ન શક્યા, સહન શક્તિનો અભાવ રહ્યો, કોમ્પ્રોમાઇઝ ન કરી શક્યા. લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ. હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ? રેઝ યોર હેન્ડ્સ. લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. રામાયણમાં પણ આ બાબતે ખૂબ સુંદર વાત આપણને શીખવવામાં આવી છે કે પતિ પત્ની છે, રથના 2 પૈડા છે. સંસાર રૂપી રથના બંને જણા પૈડા છે. હવે રથનું એક પૈડું તૂટે અથવા ન હોય તો રથ ચાલે? એટલે ઇક્વલ છે. બંને એકબીજાને સમજીને, સાથે રહીને, સ્વીકારીને ચાલવાની વાત છે. તમને ખબર છે દિલ્હીમાં રોજ લગભગ 70-80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં પણ રોજ 70-80. હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં રોજના 100. એટલો બધો શું વાંધો પડી જતો હશે? મુંબઈમાં, બાંદ્રામાં લોયર્સ, ડિવોર્સ લોયર્સ, એ લોકો એનાલાઇઝ કર્યું કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. જે યંગ કપલ્સ છે તે 25-28થી માંડીને 35-38 સુધીના, એ લોકોમાં કેમ ડિવોર્સ રેટ્સ વધે છે. અને ઓલ્ડ એજ જે ટોટલ ડિવોર્સ કેસીસ નોંધાય છે એમાંથી 5% તો 65 ઉપરના છે. 60-65 ઉપરના છે. હવે ભાઈ સાહેબ 30-35 વર્ષ તે ખેંચી કાઢ્યું. હવે 5-10ની વાત છે, એમાં પછી તો એક વિકેટ પડવાની જ છે. 75 ખેંચી કાઢ 10 વર્ષ. 60 ને 65 વર્ષે તે રજીસ્ટર ફોર ડિવોર્સ. એના કારણો શોધ્યા. 5 કારણો કે લોકો 60 અને 65 વર્ષે કેમ ડિવોર્સ માટે રજીસ્ટર કરે છે. 5માનું એક કારણ, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. કે મારા જીવન સાથીને ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. હવે 65 વર્ષ ડ્રેસિંગ સેન્સ ના હોય, એ કંઈ કારણ હોતા હશે. બીજું કારણ, ટેમ્પરેચર ઓફ એસી એન્ડ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં એસીનું ટેમ્પરેચર અને પંખાની સ્પીડ. હવે એકને 4 ઉપર ફાવતું ને એક ઉપર આવતું તો બપોરિયામ પ્રેક્ટિસ કરીને 2 ઉપર આવી જવું પડે. આવા ક્ષુલ્લક કારણો. એટલે આપણું માઇન્ડ થોડું વીક છે, માઇન્ડ થોડું મીન છે, માઇન્ડ થોડું ચીપ છે, સ્ટેબિલિટી ઓછી છે. એટલે આવા બધા પ્રશ્નો થાય છે. એટલે ફેમિલી વેલ્યુઝ ઇન લાઈફ જે આપણી વાત છે, એમાં પ્રથમ ફેમિલી વેલ્યુ છે સંપ, સુહૃદભાવ અને એકતા. મહંત સ્વામી મહારાજ એક સુંદર વાત આ બાબતે કરે છે. એ કહે છે કે સંપ હશે તો તમે જગત જીતી જશો, અને સંપ નહીં હોય તો સામાન્ય તાકાત પણ તમને હરાવી દેશે. આ મોટો ફેમિલી વેલ્યુ છે. બીજી ફેમિલી વેલ્યુ, આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણું કલ્ચર, આપણું ટ્રેડિશન, એના પ્રત્યે આદર, એના પ્રત્યે પ્રેમ અને એનું અનુસરણ એ દરેક પરિવારમાં જે વડીલો છે એની જવાબદારીમાં આવે છે કે પરિવારના દરેક સભ્યોને એનાથી અવગત કરવામાં આવે, એમાંથી પ્રેરણા લેવામાં આવે અને માર્ગે ચાલવા માટેની સપોર્ટ સિસ્ટમ ઘરમાં ઊભી થાય. બહુ જ મોટા એક હિસ્ટોરિયન અને સોશિયલ સાયન્ટિસ્ટ, સોશિયોલોજિસ્ટ કાર્લ ઝિમરમેન, એમણે એક પુસ્તક લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન્સ. આ પુસ્તકમાં જે તે સંસ્કૃતિ નષ્ટ થઈ, સામે પારિવારિક જીવનમાં વિચારોથી માંડીને વર્તનો સુધી ક્યાં ફેરફાર થયા, એનો બહુ જ ઊંડો અભ્યાસ કરીને આ પુસ્તક લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. આ પુસ્તકમાં કાર્લ ઝિમરમેન પહેલો મુદ્દો લખે છે કે જે સંસ્કૃતિઓ નષ્ટપ્રાય થઈ
એ સંસ્કૃતિમાં જે પરિવારો હતા એ પરિવારોને પ્રથમ એ અવગુણ એમના પરિવારમાં આવ્યો કે પરંપરાગત લગ્ન જીવન પ્રત્યેનો આદર એ ઘટતો ગયો, લગ્ન જીવનની પવિત્રતા એ ઘટતી ગઈ અને લગ્ન પ્રથા સામે પ્રશ્નો ઉઠવા માંડ્યા, જેને આપણે આજની ભાષામાં લિવ ઇન રિલેશનશિપ કહીએ છીએ. એ સંસ્કૃતિ અને સમાજને તોડવા માટેની વાત છે. પાછા મોટા મોટા કે ઘણી સેલિબ્રિટીઝને પૂછવામાં આવે કે ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? આવો પ્રશ્ન પૂછવામાં કે તમે લગ્ન પ્રથાની પરંપરામાં માનો છો? એટલે પાછો પેલો સેલિબ્રિટી આમ બે ખભા ઊંચા કરીને સ્ટાઇલથી બોલે, આઈ એમ ઓપન ટુ ઇટ, આઈ એમ ફ્રી ટુ ઇટ. મૂરખ છું. આ ઇતિહાસની કે 21માંથી 19 સંસ્કૃતિઓ તૂટી ગઈ, નષ્ટપ્રાય થઈ ગઈ, એની પાછળનું મુખ્ય કારણ શું હતું એ આ સંશોધન છે. એટલે મોડર્નિટીમાં એકાઉન્ટેબિલિટી આવે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? નથિંગ કમ્સ વિધાઉટ એકાઉન્ટેબિલિટી. તમે ગમે તેટલા મોડર્ન થવાનો વિચાર કરતા હો, તમે વ્યક્તિ, પરિવાર, સમાજ અને દેશ અને ઓવરઓલ માનવતાને જવાબ આપવા બંધાયેલા છો. હા કે ના? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. આપણે એને આધીન છીએ. પરિવારને, સમાજને, દેશને, માનવતાને દરેક વ્યક્તિ આધીન છે. જવાબ આપવો પડે છે. પહેલું આ કારણ બતાવ્યું. બીજું કારણ બતાવ્યું કે જે તે પરિવારોમાં કિશોરો અને યુવાનોની બળવાખોરી વૃત્તિ થઈ ગઈ. એ લોકો મા બાપની સલાહ, સૂચન અને આજ્ઞા એ ન ગણકારતા સ્વચ્છંદી થઈ ગયા. આ બીજું મોટું કારણ. અહીંયા ફેમિલી વેલ્યુઝની જરૂર પડે છે, સંસ્કારની. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ કરતા. એ પોતે એમના વિશાળ અનુભવ પરથી કહેતા, એમના ઊંડા શાણપણમાંથી કહેતા અને સત્શાસ્ત્રોના અભિપ્રાયને સમજીને કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, એક્ઝેક્ટ વર્ડ્સ હું કોટ કરું છું, કે જો તમે તમારા સંતાનો અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. અને સેંકડો પરિવારમાં બન્યું છે, બનતું આવ્યું છે, બની રહ્યું છે અને બનવાનું છે. બીજી વાત આ લખી છે કાર્લ ઝિમરમેને ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન પુસ્તકમાં. ત્રીજી વાત લખી છે કે ઘરના વડીલો પ્રત્યે સેવા ભાવનાનો અનાદર થતો ગયો. એટલે કે વૃદ્ધ માતા પિતા ઘરમાં હોય અથવા કાકા કાકી, ફોઈ, મામા કોઈ પણ હોય, જ્યારે એ લોકોને યંગ ફેમિલીના સપોર્ટની જરૂર હોય ઉંમર અને હેલ્થની દ્રષ્ટિએ, તો એમની સેવા પ્રત્યે અનાદર, સેવાણો, એવું એક વાતાવરણ મોજું ઊભું થયું પરિવારોમાં. એ સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે. માતા પિતાની સેવા કરવી એ આપણી પરંપરા છે, આપણી ફરજ છે. અને પરંપરા અને ફરજ કરતાં પણ મોટી વાત આપણું ગૌરવ છે. ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી. તો આ ત્રીજી વાત કાર્લ ઝિમરમેને લખી છે વડીલોના આદર માટે, વડીલોની સેવા માટે. ચોથી વાત એમને બહુ જ સ્પષ્ટ લખી છે કે વ્યભિચાર પ્રત્યે લોકોને આકર્ષણ વધતું ગયું. વ્યભિચારને પરિવાર અને સમાજના અમુક વર્ગે માન્ય રાખ્યો. એ પણ પરિવાર અને સમાજ નષ્ટપ્રાય થાય એની માટેનું મુખ્ય કારણ હતું. આ બહુ સંશોધન પછી એમણે આ બધું લખેલું છે. તો ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન પુસ્તકમાં જે વાતો લખી છે એ આ ફેમિલી વેલ્યુઝની વાતો છે, પરિવારના મૂલ્યો માટેની વાતો છે. અને લેટ મી ટેલ યુ, ઇફ યુ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ લોસ્ટ યોર ફેમિલી યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર. તમે આખી દુનિયા જીતી વેપાર ધંધામાં, તમે એમ કહો કે હું કાંઈ નહોતો, એમાંથી મેં 500 કરોડનો વેપાર કર્યો, અભિનંદન. 5000 કરોડનો કર્યો, વિશેષ અભિનંદન. પણ ઘરે પરિવારમાં તમે સમસુરતભાવ એકતા ન સાચવી શક્યા તો ઓવરઓલ તમારી છાતી ઉપર સિક્કો વિનરનો નહીં લાગે, લૂઝરનો લાગશે. તમે જીવન હારેલા છો, જીતેલા નથી.
એટલે બહુ જ પારિવારિક મૂલ્યોમાં 3 વાત આપણે સમજવાની છે. એમાં પહેલી વાત આપણે સમસુરત ભાવ એકતાની પરિવારમાં એ ભાવનાઓ આપણે જોઈ. આ વાત કરી કે પતિ પત્ની એકબીજાને સારી રીતે સમજે. હવે આમાં તમને ચોરીમાં કોઈએ બાવડું પકડીને બેસાડેલા, કોઈ તમને ટીંગા ટોળી કરીને લઈ ગયેલું હોય તો કોઈક આંગળી ઊંચી કરજો. જો કે હમણાં તો કરવું અઘરું છે નહીં. આપણે આપણી ચોઈસથી ગયેલા. વોઝ ધ ચોઇસ યોર્સ? ટેલ મી યસ ઓર નો. અગેન, વોઝ ધ ચોઇસ યોર્સ? યસ ઓર નો? You should abide by your choice. લગ્ન કરવા માટેનું પાત્ર તમારી ચોઈસ હતી, હા કે ના? તો એ ચોઈસને નિભાવવી, એ ચોઈસ મારી હતી એટલે મારે એ ચોઈસને પ્રામાણિક રહેવું એ મનુષ્યનું ગૌરવ છે. ડુ યુ અગ્રી વિથ ઇટ ઓર નોટ? એ ગૌરવ સાથે આપણે જીવવું પડે કે ચોઈસ મારી હતી, મેં જે તે સમયે ચોઈસ કરી હતી, પછી તો નિભાવવાનું. પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ સલાહ આપતા, કારણ કે એમને એમના જીવનમાં જે જન સમાજ, સામાજિક જીવનની જે નાળ, પારિવારિક જીવનની જે ગતિવિધિઓ જે એમણે બહુ નજીકથી જોઈતી. કેમ? પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરોમાં પધરામણી કરેલી છે. પ્રમુખ સ્વામી મહારાજને લોકો પત્ર લખતા, વ્યક્તિગત પ્રશ્ન હોય, પારિવારિક પ્રશ્ન હોય, વ્યવસાયિક પ્રશ્ન હોય, એની માટે એવા 7.5 લાખ પત્રોના જવાબ પ્રમુખ સ્વામી મહારાજે લેખિત આપ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતે ગુરુપદે આવ્યા 51 વર્ષની ઉંમરે. એટલે પોતાની 51 થી 95 ની ઉંમર સુધી, આ ધ્યાનથી સાંભળજો આ સ્ટેટિસ્ટિક્સ, તમને આમ ફૂલ એનર્જાઇઝ કરી દેશે. પોતાની ઉંમર 51 થી 95 સુધીમાં એ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 1300 સમાજ સેવા સંસ્થા એકલા હાથે બાંધી. વન મેન શો. એ 1300 માની એક ફેસિલિટીમાં તમે અત્યારે બેઠા છો. આવી નાની મોટી 1300, રાજકોટ શહેરનો સૌથી મોટો બિલ્ડર હોય ને એને તમે પૂછજો કે 1300 જમીન આંખથી જોઈ છે સર્વાનંદભાઈ? નહીં ને, કોઈએ નહીં જોઈ હોય. જે નેશનલ ડેવલપર્સ મીટ હતી હૈદરાબાદમાં, ભારતભરના બધા ડેવલપર્સ અને બિલ્ડર્સ ભેગા હતા જે નેશનલ લેવલ ઉપર કામ કરતા હોય. મેં એમને આ પ્રશ્ન પૂછેલો, ત્યાંય કોઈ આંગળી મોચી નહોતી કરી. 1300, એ તમે અહીંથી મુંબઈ બાય રોડ જતા હોય ને રોડ ઉપરથી આમ નજર ફેરવીને ખેતર જોયા હોય નહીં ગણવાના. તમે પર્પસફુલી જે જમીન જોઈ હોય, પર્પસફુલી, હેતુસભર, કે ભાઈ આ જમીનની કંઈક ડિટેલ હોય તો લાવો, કંઈક વાત હોય તો કંઈક વિચારીએ, એવા હેતુથી જોઈએ એની વાત કરું છું. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ પાછા નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા. જેમાં બાંધીને વેચવાનું નહોતું એમ. 8 અબજની વસ્તીમાં, અત્યારે પૃથ્વી ઉપર 8 અબજની વસ્તી છે. 8 અબજની વસ્તીમાં હજી કોઈ બીજી એવી વ્યક્તિ નથી જેણે પોતાની ઉંમર 51 થી 95માં, જ્યારે 51 વર્ષે તો રિટાયરમેન્ટના વિચારો ચાલુ થવા માંડે, ત્યારે 1300 સંસ્થાઓ ઊભી કરી. બે 2016માં મહંત સ્વામી મહારાજ 82 વર્ષની ઉંમરે ગુરુપદે આવે. આ બે ઇતિહાસ હું તમને 2-3 મિનિટમાં એટલા માટે કહું છું કે કઈ કક્ષાના અનુભવ પરથી આ મહાપુરુષોએ આપણને પારિવારિક મૂલ્યોની શીખ આપી છે. કારણ કે વ્યક્તિના શબ્દની કિંમત એ વ્યક્તિના જીવન પરથી નક્કી થાય. કોઈ પણ બેટ્સમેન આઉટ થાય ને એટલે પાનના ગલ્લે પણ ઘણી ચર્ચાઓ થતી હોય છે, પણ એક દિવસે બીજા દિવસે કોઈના નામથી છાપામાં છપાય નહીં. અને સુનિલ ગવાસ્કર કે રવિ શાસ્ત્રી એક કોમેન્ટ આપે ને એટલે ટાઈમ્સના ટાઇટલ પેજ ઉપર આવે. કેમ? રમત રમેલા છે 25 વર્ષ. એમ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ ગુરુપદે અને ટોટલ 65 વર્ષ સમાજની વચ્ચે રહ્યા. 8 દાયકાઓ સમાજની વચ્ચે રહ્યા. મહંત સ્વામી મહારાજ 82 વર્ષની ઉંમરે 2016માં ગુરુપદે આવ્યા.
મને 8 અબજની વસ્તીમાં એક વ્યક્તિ બતાવો કે જેણે 82 વર્ષની ઉંમરે આવી જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન જેવી સંસ્થાની CEO તરીકે જવાબદારી સ્વીકારી હોય. નોટ અ સિંગલ પર્સન, ઓનલી વન, મહંત સ્વામી મહારાજ. 82 વર્ષે કોઈ ચેરમેન બને, ચેરમેન એમેરિટસ પણ બને, CEO ના બની શકે. CEO એટલે રોજિંદો વ્યવહાર થયો, રોજિંદો વહીવટ થયો, નાની નાની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થવાનું થયું. 82 થી આજે એમની ઉંમર 91 થઈ. 82 થી 91માં એમણે 450 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામની ભેટ સમાજને આપી. દર 8મા દિવસે મહંત સ્વામી મહારાજે 82 થી 91માં દર 8મા દિવસે એક રો જમીન મળી, એને લીગલી ક્લિયર કરી. એ જમીન ઉપર શું કરવું છે BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થયું. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ. BAPS NPO છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે સમાજમાંથી ચેરિટી રૂપે ફંડ્સ રેઝ થયા. આર્કિટેક્ટે પ્લાન ડિઝાઇન કર્યા, આર્કિટેક્ટના પ્લાન પાસ થયા. અઘરી વાત. પછી લોકલ ગવર્મેન્ટ બોડીઝે ક્લિયર કર્યા, ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયા, કોન્ટ્રાક્ટર નક્કી થયો, ખાતમુહૂર્ત થયું, 2-5 માળની ઇમારત બંધાઈ ગઈ. 5 સ્વયંસેવકો સમર્પિત જોઈએ સેવામાં મળી જવા આજીવન, અને બીજા 5-15 પગારદાર વ્યક્તિ મળી જવા. આ મેં રો જમીનથી ઉદ્ઘાટન સમારોહ થઈ જાય ત્યાં સુધીની વાત કરી. એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે, મહંત સ્વામી મહારાજ છેલ્લા 9 વર્ષથી દર 8મા દિવસે કરે છે. અત્યારે BAPS સંસ્થામાં દર 8મા દિવસે એક ઉદ્ઘાટન થાય છે, એવરી 8th ડે. પ્રમુખ સ્વામી મહારાજને ફાઉન્ડેશન તૈયાર કરવાનું હતું, પ્લેટફોર્મ તૈયાર કરવાનું હતું, પછી પરફોર્મન્સ આપવાનું હતું, એટલે 15 દિવસની એવરેજ હતી. મહંત સ્વામી મહારાજને ફાઉન્ડેશન અને પ્લેટફોર્મ તૈયાર મળ્યું એટલે સીધું પરફોર્મન્સ ચાલુ કરી દીધું. પણ 82 વર્ષે આ જવાબદારી લેવી અને પછી આ લેવલનું પરફોર્મન્સ. છેલ્લા 2.5 મહિનામાં મહંત સ્વામી મહારાજે શું કર્યું? આખી રાતનું ટ્રાવેલિંગ કરીને અમદાવાદથી દાર એ સલામ ગયા. 91 વર્ષની ઉંમરે. હા, દાર એ સલામમાં 12 માળનું અમારું મંદિર, એનું પ્રતિષ્ઠા કરી, બધી ફેસિલિટીઝ છે અંદર. 5 એકર ઉપર યુથ એન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગમાં ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી સધર્ન હેમિસ્ફિયર, ઇક્વેટરથી નીચે સૌથી મોટું હિન્દુ મંદિર, તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને 5000 માણસ બેસી શકે એવો આવો જે ઓડિટોરિયમ તમે અત્યારે બેઠા છો એનું ઉદ્ઘાટન કર્યું. સાઉથ આફ્રિકા જોહાનસબર્ગથી ગયા એ મેલબર્ન, ઓસ્ટ્રેલિયા. મેલબર્નમાં 140 એકર ઉપર અક્ષરધામનું ભૂમિપૂજન કર્યું. ત્યાંથી ગયા સિડની. સિડનીમાં 5000 માણસ બેસી શકે એવા ઓડિટોરિયમનું ઓપનિંગ કર્યું. આ બધી BAPSની વાત કરું છું. 5000 માણસ બેસી શકે એવું ઓડિટોરિયમનું ઓપનિંગ કર્યું, ઉદ્ઘાટન. અને રાજકોટમાં તમે હોલની બાજુમાં મંદિર જુઓ છો એવા મોટા પથ્થરના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. અને ઓવરનાઇટ ટ્રાવેલિંગ કરીને, આખી રાત ટ્રાવેલિંગ કરીને સિડનીથી સીધા સુરત આવ્યા. અને સુરતમાં અત્યારે 130 એકર ઉપર અક્ષરધામ બંધાય છે, એનું અવલોકન ચાલુ છે. એટ ધ એજ ઓફ 91. જેણે સમાજને આટલું આપ્યું હોય, હું પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની વાત કરું છું, સમાજની વચ્ચે આટલા રહ્યા હોય, જે આ પત્ર અને પધરામણીના સ્ટેટિસ્ટિક્સ પ્રમુખ સ્વામી મહારાજને કીધા ને એ જ મહંત સ્વામી મહારાજને પણ લાગુ પડે છે. ડિફરન્સ એટલું કે પ્રમુખ સ્વામી મહારાજે ગુરુપદે આવ્યા પછી કર્યા અને મહંત સ્વામી મહારાજે ગુરુપદે આવ્યા પહેલા કરેલા છે. બાકી આંકડા સરખા જ છે. એમનો અનુભવ કેટલો. અગેન હું તમને વાત યાદ કરાવું. રોહિત શર્મા આઉટ થાય એટલે તમારી પાસે પણ સાચું કારણ હોય જે તમે પાનના ગલ્લે ચર્ચા કરતા હોય, પણ તમારા નામ સાથે સ્ટેટમેન્ટ છપાય, જોરથી બોલો તો, નહીં. અને સુનિલ ગવાસ્કર અને રવિ શાસ્ત્રી કોમેન્ટેટર્સ બોક્સમાં એસીમાં બેઠા બેઠા એક સ્ટેટમેન્ટ નાખે એટલે, અને જો એમાં જરા ટોકીને વઢીને બોલે તો પ્લેયરની કારકિર્દી ઉપર પ્રશ્ન આવી જાય. એ કક્ષા જુદી છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના અનુભવ
તો એમણે પારિવારિક જીવન વિશે આ વાત કરી કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. આ ફેમિલી વેલ્યુઝ છે. આપણા સંતાનોના શિક્ષણ માટે આપણે જાગૃત છીએ, અભિનંદન. બેસ્ટ એજ્યુકેશન આપણા સંતાનોને આપવું. આપણા સંતાનો સમૃદ્ધિની વચ્ચે ઉછરે એની માટે આપણે પ્રયત્નશીલ છે, અભિનંદન. તમારા પરિવારને ખૂબ સુખ સમૃદ્ધિમાં તમે રાખવા માંગો છો, એની માટે વેપાર ધંધામાં પ્રયત્નશીલ છો, અભિનંદન. પણ સંસ્કાર આપવામાં આપણે કેટલા જાગૃત છીએ એ આપણે જાતે ચેક કરી લેવાનું. હમણાં એક વિડીયો વોટ્સએપ ઉપર વાયરલ થયેલો તમે જોયો હશે. એ વિડીયોમાં એક પિતાએ એના બાળકને તેડેલો હતો. કદાચ બાળકની ઉંમર હાર્ડલી 3, 3.5, 4 વર્ષની હશે અને સામે બાર હતો અને બારમાં બધી બોટલ્સ પડેલી, સોફ્ટ ડ્રિંકની નહીં, હા, સમજી ગયા ને? અને એનું લેબલ દેખાય નહીં ને એવી રીતે ઊંધી મૂકેલી, એટલે લેબલ અંદરની તરફ હતું. આ 3, 3.5 વર્ષના બાળકે 20 જેટલી બોટલ ઉપર આંગળી મૂકી અને નામ બોલી ગયો. આ કુસંસ્કાર. આની સામે લગભગ 15-20 દેવી દેવતાઓના ફોટોગ્રાફ મૂક્યા હોય તો આ બાળક નામ બોલી શકશે? એવું શીખવાડ્યું છે. અને એમાં પાછા માતા પિતા ગર્વ લે. સંસ્કાર નહીં હોય ને તો સંપત્તિ અને સંતતિ બેય જતી રહેશે. ગમે તેટલી આવડત ને હોશિયારી હશે, વોટ એવર ટેલેન્ટ્સ. હું જ્યારે પ્રોફેશનલ્સને વાત કરું ત્યારે કહું છું, યોર એજ્યુકેશન, યોર ટેલેન્ટ્સ, યોર એક્સપિરિયન્સીસ, યોર પ્લેટફોર્મ્સ, યોર બેક સપોર્ટ સિસ્ટમ્સ કેન ઓપન એની ગેટ ફોર યુ. ઓનલી યોર કેરેક્ટર કેન કીપ દેટ ગેટ ઓપન. જે દિવસે સંસ્કારમાં પ્રશ્ન આવશે તે દિવસે બધા દરવાજા બંધ થઈ જશે, ગમે તેટલી આવડત હોશિયારી હશે. જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું, હા કે ના? જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ દેશ છોડવો પડ્યો, હા કે ના? 2-3 લંડન ભાગી ગયા છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે, બધાને પાછા લાવવાના છે. And Tihar is waiting with broad arms to hug them. બધું હતું આવડત હોશિયારી. એક હમણાં મેં સ્ટીવ સ્મિથનો પ્રસંગ કીધેલો. 2018ની સાલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગયેલી. ચોથી ટેસ્ટ ચાલતી હતી, ચોથો દિવસ, ટી ટાઈમ. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને ખબર પડી ગઈ કે કાલે 5મા દિવસે ટી ટાઈમ સુધીમાં આપણે ટેસ્ટ હારી જશું, જે રીતે ટેસ્ટ ચાલતી હતી. એટલે એના વાઇસ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને બોલાવે કે ડેવિડ, આઈ થિંક વિલ લૂઝ ધ મેચ. એટલે ડેવિડે કીધું હા વિલ લૂઝ, કાલે બપોરે લંચ ને ટીની વચ્ચે હારી જશું, પણ કે આપણે હારવી નથી. હવે હારવાના જ હોય ને હારવી નથી એટલે શું કરવું પડે? અનએથિકલ પ્રેક્ટિસ, ખેલ કરવો પડે. એટલે બંને જણા એક પ્લાન ડિવાઇસ કર્યો અને પ્લાન ડિવાઇસ કરીને એવું નક્કી કર્યું, એક પ્લેયર કેમેરોન બેનક્રોફ્ટને બોલાવ્યો કે ટી બ્રેક પછી તું છે ને ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખજે, તને મિડ ઓન પર ઊભો રાખશું. બેટ્સમેન ગમે ત્યાં ફટકો મારે, છેલ્લે બોલરને રનઅપના સ્ટાર્ટ વખતે મિડ ઓનનો પ્લેયર હાથમાં બોલ આપે. તારી પાસે બોલ આવે ને તારે સેન્ડ પેપર બોલ ઉપર ઘસવાનું અને આપણે નવો બોલ લેશું. નવો બોલ ડ્યુ હતો અને તારે સીમની એક બાજુ જ ઘસતા રહેવાનું. 8-10 ઓવર જશે ને એટલે સીમની એક બાજુનો બોલ ડલ અને રફ થઈ જશે, બીજી બાજુનો બોલ શાઇનિંગ અને પોલિશ રહેશે. એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ જશે. અને ઓસ્ટ્રેલિયન ક્વિક બોલર્સ 85, 90, 92 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ ફેંકતા હોય, 85-90 માઇલ, 135-145 કિલોમીટર પર આવરની ઝડપે બોલ ફેંકતા હોય. એમાં રિવર્સ સ્વિંગ નવા બોલથી મળે એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ જ થઈ જાય. અને સાઉથ આફ્રિકાની વિકેટ પડવા માંડી. બધાને આશ્ચર્ય લાગ્યું. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ગ્રાઉન્ડ ઉપર આનંદ કરે. એકવાર આ ભાઈ સાહેબ જરા ઘસતા હતા સેન્ડ પેપર, બહુ ચાલાકીથી ઘસતા હતા, ખિસ્સામાંથી કાઢે ને આમ ઘસે ને આમ જોવે ને આમ નીચે ના મિલે,
ખભાથી પેટથી ખભા બધુંથી એનો એ બોલનો કોઈ પણ એંગલ ઢાંકી લે. એકવાર સીસીટીવી કેમેરાએ પકડી દીધું. ઓડિયો વિડીયો ટીમે જોયું કે આ કંઈક ઘસે છે. મેચ રેફરીને બોલાવીને રિપ્લે દેખાડ્યો. મેચ રેફરી કે યસ ધીસ ઇઝ અનએથિકલ. ગ્રાઉન્ડ ઉપર દોડીને પ્લે બંધ કરાયો. કેમેરુન બેનક્રોફ્ટને કે બહાર આવો. ખિસ્સામાં શું છે? વિડીયો ચાલુ રાખેલો. અનિશલ આનાકાની કરી પછી તો કાઢવું પડ્યું. સેન્ડ પેપર છે ને હું ઘસતો હતો. ગભરાઈ ગયો કે મેં આ કર્યું પણ મને મારા કેપ્ટન સ્ટીવ સ્મિથે કીધું ચલો એને બહાર બોલાવો. સ્ટીવ સ્મિથે ગભરાઈ ગયો, કન્ફેસ કર્યું કે મેં તો આઈડિયા આપેલો પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરનું છે, ચલો ડેવિડ વોર્નર બહાર બોલાવો. એટલે ખોટું કરો એટલે આખી લાઈન પકડાય. હૈદરાબાદથી દિલ્હી સુધી આખી લાઈન પકડાઈ જાય. ખાલી એવું નથી કે દારૂની બોટલ તમારા હાથમાં હોય તો જ તમે ગુનેગાર થઈ શકો. ક્યાંક ખોટા દારૂના કાગળિયા ઉપર સહી કરીએ તોય પ્રશ્ન આવે. ખોટું લાંબુ ચાલે નહીં. અને પકડાય ત્યારે હૈદરાબાદથી દિલ્હી સુધીની આખી લાઈન પકડી ગઈ. ત્રણેયને ત્યાં ને ત્યાં 1 વર્ષનો બેન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આપી દીધો. પેલો કેમેરુન બેનક્રોફ્ટ તો ગભરાઈ ગયો અને એવો આઘાત લાગ્યો કે ક્રિકેટ છોડીને યોગા ટીચર બની ગયો. મેં પહેલા વાત કરેલી, તમારી આવડત ગમે તેટલી હશે, ગમે તેટલી હોશિયારી હશે, તમારા ફોનમાં 5 મિનિસ્ટરના નંબર હશે, તમારા ફોનમાં પાવરફુલ વ્યક્તિઓના નંબર હશે અને ત્રીજી રીંગે તમારા ફોન ઉપાડે આવા પાવરફુલ વ્યક્તિ એવા સંબંધો હશે, પણ જો અનીતિ કરી તે દિવસે કશું જ કામમાં નહીં આવે.